शनिदेव फाउंडेशन वडोदरा और रवि अग्रवाल की ओर से वडोदरा के विभिन्न इलाकों में 10 जितने सरकारी योजना के कैंप आयोजित करवाए गए, जिसका लाभ बड़ी तादाद में लाभार्थियों ने लिया। सरकारी योजना के लाभ आम जनता तक पहुंचने बेहद ही जरूरी है, इसीलिए शनिदेव फाउंडेशन वडोदरा और रवि अग्रवाल की ओर से सरकारी योजना के कैंप आयोजित करवाए जाते हैं। वडोदरा शहर के विभिन्न इलाकों में आज शनिदेव फाउंडेशन वडोदरा और रवि अग्रवाल की ओर से 10 जितने सरकारी योजना के कैंप आयोजित करवाए गए थे, जिस दौरान 5000 से ज्यादा लोग कैंप में विभिन्न सरकारी योजनाओं के तहत लाभ लेने के लिए पहुंचे थे। आपको बता दें कि हर इतवार को इस तरीके के कैंप आयोजित हो रहे हैं। तब शनिदेव फाउंडेशन के कार्यकर मनीष अग्रवाल, अनुदीप शेठ, भाविन सोनी, जय कापड़िया, योगेंद्र राठौड़, विजय वर्मा, आशीष नागर, नयन सबकाल और साथ ही अन्य अग्रणियों की मेहनत से आज सभी 10 कैंप सफलतापूर्वक पूर्ण हुए हैं। मंदिरे अहीं रविभाई अग्रवाल तरफथी सरकारी केम्प राखवामां आव्यो छे। आ त्रीजो केम्प छे मार्च महीनामां। आगले दिवसे ए लोको 8:30 થી 10 वाग्या सुधीमां कूपन आपणे, बीजा दिवसे रविवारे 8, 10:30 થી 12, 1 वाग्या सुधीमां काम कर्या पछी बधा कर्मचारी अहीं आव्या छे। गवर्नमेंट कर्मचारी आधार कार्ड, पान कार्ड, चूंटणी कार्ड, इलेक्शन कार्ड, आयुष्यमान कार्ड ए बधुं अहींया कर्या पछी तात्कालिक बहु बधुं घणुं लाभ मळ्यो छे। आ केम्प अवारनवार जवार होवा ज जोईए, केम के आमां छे ने फेसिलिटी बहु वधारे छे, लोकोनो सपोर्ट वधारे छे। आ रविभाईनो सपोर्ट वधारे छे अने आ केम्प 10 एक जग्या थयुं हतुं। अमारा रामेश्वर स्कूल पासे पण थयुं हतुं, ત્યાં પણ અમે ઘણા બધા લોકોને બહુ સરસ સપોર્ટ મળ્યું છે અને અમને પણ સપોર્ટ અહીંયા બધાનો સપોર્ટ સારો છે અને જે કંઈ પણ પ્રોબ્લેમ થાય છે એ કામ તરત જ થઈ જાય છે અહીંયા અને સપોર્ટને લીધે છે ને અહીંયા બધા જ ઘણા બધા જેટલા પણ લોકો આવ્યા છે એ લોકોને સારી ફેસિલિટી મળી છે। કોઈ એવું નથી કે કામ નહીં થયું, અમને જે પણ પ્રોબ્લેમ થઈ હતી એ સારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયાથી અમને મળ્યું છે। અમારે છે ને રેશન કાર્ડની KYC હતી અને આયુષ્માન કાર્ડનું હતું, બંને કામ સરળતાપૂર્વક થયું છે। शनिदेव फाउंडेशन वडोदरा द्वारा અને ટીમ દ્વારા આ 10મો સરકારી યોજના કેમ્પ આજે અહીંયા યોજવામાં આવ્યો છે અને છેલ્લો કેમ્પ છે અમારો। આના પછી આ કેમ્પ અહીંયા પૂર્ણ થાય છે। 4 કેમ્પ ગોત્રીમાં કર્યા, 3 કેમ્પ વાસનામાં કર્યા અને 3 કેમ્પ ભાયલીમાં કર્યા। 10 કેમ્પમાં જો વાત કરીએ તો શનિદેવ ફાઉન્ડેશનની ટીમ પુરવઠા વિભાગ તરફથી મળેલા જે ઓપરેટરની મહેનત અને ખાનગી CSC સેન્ટરના આવેલા ઓપરેટરની મહેનતથી અને પ્રયાસોથી રેશન કાર્ડ KYCમાં 4000 જેટલા નાગરિકો, આયુષ્માન કાર્ડ, ઇલેક્શન કાર્ડમાં 500 નાગરિકો અને આયુષ્માન વયવંદના કાર્ડમાં 150 જેટલા નાગરિકો મળીને કુલ 5000થી પણ વધારે નાગરિકોએ આ 10 રવિવારના કેમ્પમાં ભાગ લઈને તેમને લાભ લીધો છે। તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આ તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમને અહીંયા અમને સપોર્ટ કર્યો। અહીંયા ભાયલી હરસિદ્ધિ માતાના મંદિર ખાતે અત્યારે કેમ્પ છે, ત્યારે ભાયલી હરસિદ્ધિ યુવક મંડળ દ્વારા અમને આ મદદ મળી રહી છે। આજે ફરસખાનું છે તેના માટે ભાયલીના પૂર્વ સરપંચ દર્પણભાઈ પટેલે અમને મદદ કરી છે। ગોત્રીમાં મનીષ ક્લાસીસ તરફથી અમને મદદ મળી અને વાસનામાં સુરેશભાઈ દેસાઈ અને રાજુભાઈ નાયરની ટીમ તરફથી અમને મદદ મળી અને ખૂબ સફળતાપૂર્વક 10 કેમ્પ રવિભાઈ પૂર્ણ કર્યા છે। અમે મીડિયાનો પણ ખૂબ આભાર કે તેમને જે રીતના અમારું કવરેજ પહેલાં કેમ્પનું કર્યું અને આજે છેલ્લા કેમ્પનું પણ કરી રહ્યા છે અને લોકો સુધી અમારી માહિતી અને વાત પહોંચાડી રહ્યા છે, એટલે મીડિયા તંત્રનો પણ અમે આભાર માની રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।